તો વિજય રૂપાણી જે પ્લેન ક્રેશમાં જેમનું નિધન થયું છે અને પાર્થિવ દેહને વિમાન માર્ગે રાજકોટ લઈ જવામાં આવશે. તો રૂપાણી પરિવાર સિવિલ જવા માટે રવાના થયો છે. પીએમ રૂમ ખાતે મૃતદેહ લેવા પહોંચશે. રાજકીય નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત. તો 12 જૂનની બપોર 1:40 અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન દુર્ઘટના અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમનું પણ નિધન થયું છે અને તેમના દીકરા ઋષભ રૂપાણી સાથે પરિવારજનો મૃતદેહ સ્વીકારશે અને વિજય રૂપાણીના પરિવારજનો એરપોર્ટથી સીધા જ રાજકોટ જવા માટે રવાના થશે. પાર્થિવ દેહને વિમાન માર્ગે રાજકોટ લઈ જવામાં આવશે અને જ્યાં તેમના અંતિમ દર્શન માટે તેમને રાખવામાં આવશે અને ત્યારબાદ અંતિમ યાત્રા નીકળશે. તો આજે રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ વિધિ અને રાજકીય સન્માનની સાથે વિજય રૂપાણીની અંતિમ વિધિ કરાશે. તો વિજય રૂપાણીના નિધન પર એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સવારે 11:30 વાગે પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી રાજકોટના હીરાસર એરપોર્ટ એ પરિવાર જશે અને બપોરે 2:30 વાગે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પહોંચશે. ત્યારબાદ બપોરે 2:30 વાગ્યાથી લઈને 4 વાગ્યા દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમનું નિવાસસ્થાન ત્યાં સુધી લઈ જવામાં આવશે. સાંજે 4 થી લઈને 5 વાગ્યા સુધી પાર્થિવ દેહના અંતિમ દર્શન થઈ શકશે. સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન વિજય રૂપાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાશે. પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ જોડાશે. મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ પણ અંતિમ યાત્રામાં જોડાશે. રાજકોટમાં મોટી સંખ્યામાં લોકો વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં જોડાશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટવાસીઓમાં એક તરફ શોક અને કોર્પોરેટર દેવાંગ માકડે વિજય રૂપાણી સાથેના સંસ્મરણોને તાજા કર્યા. રાજકોટને બીજા વિજયભાઈ નહીં મળે તેમને યાદ કરતા તેમણે આ કહ્યું. ભાજપ નેતાઓએ ભીની આંખોએ તેમની સાદગીના વખાણ કર્યા. સીએમ બન્યા પહેલા અને પછી વિજયભાઈના સ્વભાવમાં કોઈ ફરક નહોતો. સીએમ બન્યા પછી પણ રાજકોટના લોકો માટે એક સામાન્ય માણસની જેમ હંમેશા તેઓ રહેતા. તો તેમની સાથેની વિતાવેલા એ સંસ્મરણો ભાજપ નેતાઓ યાદ કરી રહ્યા છે. તેના સ્થાનિકો પણ યાદ કરે છે કે સીએમ પહેલા હતા તેવો જ સ્વભાવ સીએમ બન્યા પછી પણ તેમનો હતો. રાજકોટનો એક સામાન્ય માણસ જો તેમને મળવું હોય તો ક્યારે તેમને ઊભું નથી રહેવું પડ્યું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. તેમની સાથે વર્ષોથી જોડાયેલા છે. એમની સાથે વાત કરશું. જે પ્રમાણે દેવાંગભાઈ આપણી વચ્ચે હવે નથી રહ્યા પૂર્વ મુખ્યમંત્રી, શું કહેશો? તમારી સાથે તો વર્ષો જૂનો નાતો રહ્યો છે. વિજયભાઈ અમારા સૌના વડીલ મોટાભાઈની જેમ સતત માર્ગદર્શન આપતા. અનેકવાર એમનું માર્ગદર્શન મળ્યું છે. આજે રાજકારણમાં અમે જે કંઈ છીએ એ વિજયભાઈના માર્ગદર્શન અને એમની રાહબારી હેઠળ છે. રાજકોટને બીજા વિજયભાઈ મળવા અશક્ય છે. રાજકોટ માટેનું એમનું યોગદાન રાજકોટ કોઈ દિવસ ભૂલી નહીં શકે. રાજકોટ એમનું ઋણી રહેશે. આ જ રીતે વિજયભાઈ, હું જે પંચના ટ્રસ્ટ સાથે સંકળાયેલો છું ત્યાં હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ એમના શુભ હસ્તે થયેલું અને આજે આપ જોઈ રહ્યા છો કે ત્યાં લાખો લોકો ત્યાં સારવાર લઈ રહ્યા છે. તો વિજયભાઈના સંસ્મરણો જ અમારી પાસે હવે છે. વિજયભાઈ તો નથી. ઈશ્વર એમના આત્માને ખૂબ શાંતિ આપે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ આવું કોઈની સાથે ન થાય એવી એમને પ્રાર્થના ભગવાનને. એવો કયો પ્રસંગ છે જે તમને આજીવન યાદ રહેશે વિજયભાઈ સાથેનો? બે એક પ્રસંગ છે મારી જિંદગીમાં. એક તો એમને જ્યારે પંચનાથ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ત્યારે એમ કહેતા હતા કે ભાઈ એક તું કોર્પોરેટર થઈને રાજકારણમાં થઈને આવું સરસ કામ કરે છે એનો ઘણો આનંદ છે. એ જ્યારે ઉદઘાટનમાં આવ્યા ત્યારે મને એમ કીધું હતું કે ભાઈ મને એવું હતું કે તું એક આરોગ્ય કેન્દ્ર બનાવીશ પણ મોટી હોસ્પિટલ તમે લોકો ભેગા થઈને બનાવી છે પંચના ટ્રસ્ટવાળા, એનો આનંદ હતો એમને. અને જ્યારે મારા વોર્ડમાં ઓબીસીનું રિઝર્વેશન આવ્યું હતું ત્યારે મારી ગાડીમાં બાજુમાં બેસી અને મને સમજાવ્યા હતા કે આપણે ઓબીસીની સીટ આવી છે, તારે ચૂંટણી નહીં લડી શકાય.
પણ એમની સમજાવટ એટલી સરળ અને હતી કે આપણને ગળે વાત ઉતરી જાય ને આપણા મનમાં જરાય દુઃખ ના રહે. એટલે એના કારણે તમે ચૂંટણી નહોતા લડાવી? ત્યારે તો રિઝર્વેશન આવ્યું હતું, પણ એમની સમજણ એવી હતી કે ભાઈ સ્વાભાવિક છે આપણે બધાના મનમાં ઉત્સાહ, ઉમંગ અને ઈચ્છા હોય ચૂંટણી લડવાની, પણ વિજયભાઈની જે સમજાવટ હતી એનાથી સરળતાથી આપણે એ વાત પચાવી શકતા હતા. ચોક્કસથી મયુરભાઈ છા છે. મયુરભાઈ, આજે મુખ્યમંત્રી, જે પૂર્વ મુખ્યમંત્રી છે, આપણી વચ્ચે નથી રહ્યા. તમારો પણ અનેરો નાતો હતો, પારિવારિક સંબંધ હતો. કેવી રીતના યાદ કરશો આ ઘટના? ના, વિજયભાઈ એક મારા મોટા ભાઈ સમાન હતા, મારા માર્ગદર્શક હતા. સદાય મારા જીવનમાં એણે મને હૂંફ આપી છે. એક એવો બનાવ છે કે મારા ધર્મપત્ની જયારે બીમાર હતા અને વિજયભાઈ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે મારા ધર્મપત્નીની ખબર કાઢવા જે મારી ઘરે આવ્યા હતા, એ મારા માટે ગૌરવની ક્ષણ હતી. હું ક્યારેય નહીં ભૂલી શકું. અને આના માટે મારી પાસે કોઈ શબ્દો નથી કે હું શું કહું, કારણ કે સદાય એ દરેક નાનો માણસ હોય કે મોટો માણસ હોય, કોઈ પણ છેવાડાના માનવી હોય, એની પાસે આવ્યો હોય કોઈ પણ મુશ્કેલી લઈને, એને મુશ્કેલી એની હલ કરી છે, બધાને પ્રેમથી, લાગણીથી બધાને જવાબો આપ્યા છે. એટલે આ ઘટના એવી છે ને આ બનાવ એવો છે કે જે આ કરોડ મૃત્યુ આવું બન્યું છે, એ તો આપણે માની જ ન શકીએ કે વિજયભાઈ જેવા વ્યક્તિનું આવું મૃત્યુ થાય. વર્ષોથી તમારો નાતો રહ્યો છે. સીએમ બન્યા પછી પણ સાદગી પૂર્ણ જીવન હતું? સીએમ હતા, સીએમ પહેલા અને સીએમ પછી વિજયભાઈના વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર નથી થયો. એની સાદગી, એની સરળતા એ જ હોય છે. હું જયારે પણ વિજયભાઈને મળવા ગયો છું, મેં કોઈ દિવસ પ્રાયર એની એપોઇન્ટમેન્ટ નથી લીધી. જયારે પણ જાઉં ત્યારે તરત જ કહેતા, હા મયુર બોલ શું છે. રાત્રે 12 વાગે ફોન કર્યો છે તો એને મને ફોનમાં જવાબ આપ્યો છે કે હા મયુર બોલ શું છે. આ એની જે સરળતા હતી એ ક્યારેય નહીં ભૂલી શકાય. અને આ તો ખોટ જે છે એ મારી જીવનભરની ખોટ છે. મારો મોટો ભાઈ મારી ઉપરથી વયો ગયો છે. ચોક્કસથી જે પ્રમાણે વિજયભાઈના પરિવારના લોકો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે તેમને યાદ કરી રહ્યા છે. અને હાલ જે વિજયભાઈની અંતિમ યાત્રા છે તે અહીંથી, એટલે કે આ પ્રકાશ સોસાયટીમાં તેમનું ઘર આવેલું છે, અહીંથી અંતિમ યાત્રા છે તે નીકળવાની છે. રાજકોટ વાસીઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે. ભાજપના જે નેતાઓ છે, વર્ષોથી જેઓ તેમની સાથે જોડાયેલા છે, વિજયભાઈએ જેમનું ઘડતર કર્યું છે તે લોકોમાં પણ જે દુઃખની લાગણી જોવા મળી રહી છે. કારણ કે જે કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક વિજયભાઈનું જે વર્તન હતું, જે વાણી હતી, જેમનું જે જીવન હતું, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે કાર્યકર્તાઓ છે તે ખૂબ જ દુઃખી જોવા મળી રહ્યા છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો આજ મુદ્દે આપણી સાથે પાર્થ જાની અમદાવાદ સિવિલથી આપણી સાથે જોડાયા છે, શુભમ ભટ્ટ અને ભાવેશ સોંદરવા રાજકોટથી આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા પાર્થ આપની પાસે આવીશ, કારણ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્લેન ક્રેશ જે થયું તેમાં તેમનું નિધન થયું છે. હવે 11:30 વાગે તેમના પરિવારને તેમનો પાર્થિવ દેહ સોંપવામાં આવશે. અત્યારે ત્યાં સિવિલ ખાતે શું ગતિવિધિઓ ચાલી રહી છે પાર્થ? ચોક્કસથી જે રીતની પ્રથમ માહિતી સામે આવી રહી છે, ગાંધીનગરથી વિજય રૂપાણીના પરિવારજનો અહીંયા અમદાવાદ હોસ્પિટલ ખાતે આવવા નીકળી ગયા છે અને ટૂંક જ ગણતરીની મિનિટોમાં તેઓ અહીંયા સિવિલ હોસ્પિટલ આવી જશે. 12 સિવિલ હોસ્પિટલ છે ત્યાં આવી જશે. મહત્વની વાત કરવામાં આવે તો જે 108 છે, જે 108 જેમાં પાર્થિવ દેહ લઈ જવાના છે વિજય રૂપાણીનો, તે 108 અત્યારે ફૂલોથી રાખવામાં આવી છે, અહીંયા સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. અને જ્યારે પરિવારજનો અહીંયા આવી જશે, જે અંતિમ જે અહીંયા જે પ્રક્રિયા છે તેમાં એ પ્રક્રિયામાં લગભગ 10 થી 20 મિનિટનો સમય જાય છે. એ 10 થી 20 મિનિટના સમય બાદ 11:30 કલાકની આસપાસ તેમના પાર્થિવ દેહને, એટલે કે વિજય રૂપાણીના પાર્થિવ દેહને બહાર જે અહીંયા ખાસ આ ટેબલ મૂકવામાં આવ્યું છે તે ટેબલ ખાતે અહીંયા પાર્થિવ દેહને મૂકવામાં આવશે અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. જે રીતના અત્યારે વાત કરવામાં આવે તો સિવિલનો જે બીજો ભાગ છે કે ત્યાંથી અત્યારે હાલમાં સાયરનનો અવાજ આવી રહ્યો છે, એટલે કે કહી શકાય કે વિજય રૂપાણીના જે પરિવારજનો છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને હવે તેમની જે વિજય રૂપાણીના જે પાર્થિવ દેહની જે લેવાની કામગીરી પણ પરિવાર દ્વારા શરૂ કરવામાં આવશે. વાત કરવામાં આવે તો તમે જે રીતના વિઝ્યુઅલ દ્રશ્યો જોઈ રહ્યા છો કે
જે ધારાસભ્યો અને ભાજપના જે નેતાઓ છે તે પણ અહીંયા પહોંચી ગયા છે. 11:30 વાગ્યાની આસપાસ તેમના મૃતદેહનો સ્વીકાર કરવામાં આવશે. અહીંયાથી જ ડેથ સર્ટિફિકેટ આપવામાં આવશે અને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે. મોટાભાગના અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ પણ અહીંયા પહોંચી ગયા છે. ભાજપ સંગઠન અને ભાજપમાં વિજય રૂપાણી સાથે કામ કરેલા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ અહીંયા પહોંચી ગયા છે અને એક ગમગીની ભર્યું વાતાવરણ અહીંયા અમદાવાદ સિવિલ 1200 બેડ સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળી રહ્યું છે. અહીંયાથી સીધા તેઓ અમદાવાદ એરપોર્ટ જશે અને બાય એર એટલે કે સ્પેશિયલ ચાર્ટરમાં તેઓના જે વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તેને રાજકોટ લઈ જવામાં આવશે. ટૂંક જ સમયમાં હવે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પરિવારજનો અહીંયા પહોંચી રહ્યા છે. તમામ તૈયારીઓને આખરી ઓપ મૂકી દેવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ તમે જે રીતના જોઈ રહ્યા છો, ભાજપના નેતાઓ પણ અહીંયા પહોંચી ગયા છે. શહેર પ્રમુખ પ્રેરક શાહ સહિત અમદાવાદ શહેરના ધારાસભ્યો અહીંયા આવી ગયા છે અને હવે પરિવારજનો આવશે અને જે ડેડ બોડી હેન્ડઓવર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. જે રીતની બીજી વાત સામે આવી રહી છે કે અમદાવાદ પોલીસ જવાનો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ તેઓના જે પાર્થિવ દેહને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ એરપોર્ટ ખાતે લઈ જવામાં આવશે. જી અંકુર. બિલકુલ શુભમ, આપની પાસે આવીશ. રાજકોટના અત્યારે દરેક નેતા, રાજકોટના લોકો અત્યારે વિજય રૂપાણીને યાદ કરી રહ્યા છે, શોક વ્યક્ત કરી રહ્યા છે. કેવી લાગણી ત્યાંના લોકો અનુભવી રહ્યા છે અને તમે જ્યાં હાજર છો ત્યાં લોકો સાથે વાતચીત થઈ, કેવી લોકોની પ્રતિક્રિયા? શુભમ. ચોક્કસ હાલ હું જે જગ્યાએ ઉપસ્થિત છું કે એ જગ્યા ઉપર વીઆઈપી તમામ લોકો છે તે લોકો છે તે વિજયભાઈ રૂપાણીને અંતિમ કહી શકાય કે શ્રદ્ધાંજલિ આપવા માટે છે તે ઉપસ્થિત થવાના છે. હાલ જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે મહાદેવનું આ મંદિર છે કે જ્યાં વીઆઈપી અને વીવીઆઈપી છે તે તમામ લોકો અહીં ઉપસ્થિત રહેશે. વિજયભાઈને અંતિમ જે છે કહી શકાય કે શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં આવશે. ખાસ તેમની તૈયારીઓ છે તે અહીં હાલ તેજ થવા લાગી છે. થોડો સમય માટે તેમના પાર્થિવ દેહને અહીં છે તે રાખવામાં આવશે અને ત્યારબાદ અહીંથી તેમની સ્મશાન યાત્રાની છે તે શરૂઆત થશે. જે રીતના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જગ્યા ઉપર છે તે વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને છે તે રાખવામાં આવશે. અહીં જે વાત કરવામાં હતો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ હોય કે પછી JP નડ્ડા હોય કે પછી અમિત શાહ હોય, આ તમામ લોકો છે તે અહીં ઉપસ્થિત રહેવાના છે. તેને લઈ તૈયારીઓ છે તે અહીં હાલ તેજ કરી દેવામાં આવી છે. ભાજપના આગેવાનો છે તે એક બાદ એક અહીં પહોંચી રહ્યા છે. શહેરના હોય, સંગઠનના હોય, આ તમામ લોકો છે તે અહીં પહોંચી રહ્યા છે. એક બાદ એક રાજકીય આગેવાનો સાથે સાથે પોલીસ બંદોબસ્ત છે તે અહીં પણ હાલ ગોઠવાઈ રહ્યો છે. બપોરના 2:30 વાગ્યા બાદ છે તે તેમનો પાર્થિવ દેહ છે વિજયભાઈનો તે રાજકોટ ખાતે આવી પહોંચશે અને તેમને સૌપ્રથમ તેમનું જે ટ્રસ્ટ છે કે જેનાથી તે સેવા કાર્યો કરતા હતા, પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ છે, ત્યાં તેમનો પાર્થિવ દેહ સૌપ્રથમ લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમના નિવાસ સ્થાને છે તે વિજયભાઈનો પાર્થિવ દેહ છે તે લઈ જવામાં આવશે. 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી આ જગ્યા ઉપર છે તે વિજયભાઈનો પાર્થિવ દેહ રાખવામાં આવશે, જ્યાં તેમને અંતિમ જે દર્શન માટે છે તે વીવીઆઈપી છે તે ઉમટશે અને 5 વાગ્યા બાદ તેમની અંતિમ યાત્રા છે તે રાજકોટના રાજમાર્ગો ઉપરથી પસાર થશે. રાજમાર્ગો ઉપર પણ વિવિધ સંગઠનો અને રાજકોટના લોકો છે તે વિજયભાઈના અંતિમ દર્શન કરવા માટે છે તે બહોળી સંખ્યામાં છે તે ઉપસ્થિત રહેવાના છે. ખાસ કરીને જ્યારે વીવીઆઈપી અને વીવીઆઈપી છે તે અહીં આવી રહ્યા હોય ત્યારે પોલીસ બંદોબસ્ત છે તે અહીં હાલ ખડકી દેવામાં આવ્યો છે. જી બિલકુલ ભાવેશ, આપની પાસે આવીશ. રાજકોટમાં અત્યારે ગમગીની ભર્યું વાતાવરણ છે. એક તરફ રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે, સાથે સાથે રાજકોટના લોકોની લાગણી એ ઊભી થઈ રહી છે, એક દુઃખની લાગણી ઊભી થઈ રહી છે કે હવે અમારો અવાજ કોણ સાંભળશે. કારણ કે સતત આ વાત એટલા માટે સામે આવી રહી છે કારણ કે જ્યારે વિજયભાઈ હતા હંમેશા તેમની વાતને ક્યારેય ટાળી નથી. એક સામાન્ય રાજકોટનો માણસ ત્યાં ગાંધીનગર આવ્યો હોય, જ્યારે CM હતા ત્યારે તેમને મળવા માટે ક્યારેય એપોઇન્ટમેન્ટ લેવી નથી પડી. ખાસ તો આપની પાસેથી એ જાણવું છે લોકો કેવું દુઃખ એ વ્યક્ત કરી રહ્યા છે, સાથે સાથે કેવી વ્યવસ્થા કે જ્યારે 2:30 વાગે તેમના પાર્થિવ દેહને ત્યાં રાજકોટ એરપોર્ટ ખાતે લાવવામાં આવશે.
ચોક્કસથી અંકુર, જે પ્રમાણે રાજકોટના પનોતા પુત્ર અને જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈનું દુઃખદ નિધન થયું છે, વિમાન દુર્ઘટનામાં આ નિધન થયું છે, ત્યારે જે યુવા ભાજપની ટીમ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો વિજયભાઈ, આજે આપણી વચ્ચે નથી રહ્યા, તમે યુવા ભાજપમાં છો, હજુ તો તમે શરૂઆત કરી રહ્યા છો, વિજયભાઈનું પ્રત્યેનો કેટલો પ્રેમ, શું તમને માર્ગદર્શન સતત મળતું હતું? જે ચોક્કસપણે સૌ પ્રથમ તો હું જે 12 તારીખના જે નવસારી દુર્ઘટના બની તેમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું આપના તરફથી. અને જે વિજયભાઈ રૂપાણી હતા તે અમારા સૌ યુવા કાર્યકર્તાઓ માટે એક પ્રેરણા સ્ત્રોત હતા અને ભવિષ્યના જે કાર્યકર્તાનું ઘડતર કઈ રીતે કરવું તેની ખૂબ સારી સૂઝબૂછ તેમનામાં હતી. હું આજે રાજકોટ ભીલ સમાજમાંથી, આદિવાસી સમાજમાંથી આવું છું, તો હું મારા સમાજના નાના મોટા કામ કરતો. ત્યારે વિજયભાઈ ઘણીવાર મને ટકોર કરતા કે હવે તું ઘણીવાર સમાજનું શિક્ષણ આ છે તે છે એવા બધા કાર્યો કર અને સમાજનું ઉત્થાન કર. એવી ઘણી બધી સલાહો છે જે વિજયભાઈની, જે આજીવન અમને યાદ રહેશે. ચોક્કસથી જે પ્રમાણે યુવા નેતાઓ છે તેમને સતત માર્ગદર્શન છે તે વિજયભાઈનું મળતું હતું. તમે શું માનો છો, કારણ કે તમે પણ ઘણા સમયથી ભાજપમાં યુવા નેતા તરીકે કામ કરી રહ્યા છો, વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ તમે હતા, શું એવી કેવી યાદો રહી ગઈ છે વિજયભાઈની જે હર હંમેશ તમને યાદ? સર્વપ્રથમ સર્વે મૃતકોને આત્માને પરમ કૃપાળુ પરમાત્મા આપે વિમાન દુર્ઘટનામાં જેમે કોઈ જીવ ગુમાવ્યા છે એમને શાંતિ મળે એ આપના માધ્યમથી હું પ્રાર્થના કરું છું સમગ્ર રાજકોટ વતી. અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને એક એવું સંવેદનશીલ વ્યક્તિત્વ કે જેના જવાથી આકસ્મિક નિધન થવાથી સમગ્ર રાજકોટ આજે શોકમય છે, સમગ્ર સૌરાષ્ટ્ર શોકમય છે. એક યુવા નેતા તરીકે વિજયભાઈનું ખૂબ અમને માર્ગદર્શન મળેલું, અમારા માર્ગદર્શક હતા. જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે હું રાજકોટ શહેર યુવા મોરચામાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવતો હતો. ત્યારે અનેક પ્રશ્નો લઈને, યુવાઓના પ્રશ્નો લઈને જઈએ ત્યારે વિજયભાઈનું રાજકીય માર્ગદર્શન તો ખૂબ અમને સાંપડેલ, સાથોસાથ સામાજિક જીવનનું પણ માર્ગદર્શન એ પૂરું પાડતા. અને એક પરિવારના વડીલ તરીકે, માર્ગદર્શક તરીકે એમને હંમેશા યુવા કાર્યકર્તાઓનું સિંચન કર્યું છે. એટલે સૌરાષ્ટ્ર અને રાજકોટને ક્યારેય આ ખોટ પૂરી નહીં શકાય. અને હું તો ત્યાં સુધી કહું છું કે વિજયભાઈના દુઃખદ નિધનથી સમગ્ર સૌરાષ્ટ્રનું રાજકારણ હવે શૂન્ય અવકાશ તરફ છે. રાજકોટે ઘણી બધી એવી વસ્તુઓ આપી છે, એટલે કે રાજકોટમાં આવા બીજા નેતા નહીં જન્મી શકે, કારણ કે જે પ્રમાણે રાજકોટનો વિકાસ થયો છે ડગલે ને પગલે, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, એમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, શું કહેશો આવા નેતાઓનું ફરી જોવા મળશે? રાજકોટની પ્રગતિ જે જેટ ગતિએ થઈ એમનો સિંહ ફાળો વિજયભાઈના ફાળે જાય. કેમ કે જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે સતત રાજકોટ માટે, આજે રાજકોટ નપાણિયું એવું એક મેણું સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ હતું, ત્યારે એ રાજકોટને નર્મદામાં ની સૌની યોજના અંતર્ગત પાણી કર્યું. રાજકોટ ક્યારેય તરસે ન રહે. એટલે અનેક એવા જે લોક ઉપયોગી કાર્યો, અને માત્ર રાજકારણ જ નહીં પણ વિજયભાઈ એક સમાજની હરતી ફરતી સંવેદનશીલ સંસ્થા હતી. કેમ કે એમને પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારો, છેવાડાના માનવી, કચરો વીણતા પરિવારના બાળકોને મફત શિક્ષણ, આજે એમની પૂજિત રૂપાણી ટ્રસ્ટના 300 જેટલા વિદ્યાર્થીઓ CA, ડોક્ટર જેવા સારા મુકામ ઉપર પહોંચ્યા. એ ક્યાંક ને ક્યાંક શ્રેય એમના ફાળે જાય છે. એટલે માત્ર રાજકારણ જ નહીં પણ સમાજ જીવનને કેવી રીતે ઉપયોગી થઈ શકે એવા વિજયભાઈના જે હતા પ્રયત્નો, એ સૌ આવનારા દિવસોમાં યુવા કાર્યકર્તાઓ એ રીતે એમના પથ પર ચાલવાનો જે પ્રયત્ન કરે તો જ એમની સાચી શ્રદ્ધાંજલિ હશે. ચોક્કસથી અન્ય છે યુવાઓ, શું કહેશો જે પ્રમાણે વિજયભાઈનું દુઃખદ અવસાન થયું છે? તમે પણ યુવા છો, જ્યારે આ પ્રકારના નેતા રાજકોટને મળ્યા હતા અને હવે રાજકોટે ગુમાવ્યા છે. જી બિલકુલ, અમારા જેવા લાખો યુવા કાર્યકર્તાનું પ્રેરણા સ્ત્રોત અને માર્ગદર્શન, સતત એનું માર્ગદર્શન રહેતું તેવા વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે રહ્યા નથી. તે આપણે સૌ સ્વીકારી પણ ન શકીએ તેવું છે. અને હું મારી પર્સનલ વાત કરું તો હમણાં 1.5 વર્ષ પહેલા જ્યારે એમનો જન્મદિવસ હતો, એમના ઘરે જન્મદિવસની શુભેચ્છા પાઠવવા ગયો, ત્યારે શુભેચ્છા પાઠવીને અમે બેઠા હતા. પછી હાથે ઊભા થઈને, પૂર્વ મુખ્યમંત્રી હોવા છતાં હાથે ઊભા થઈને કિચનમાં જઈને અમારા માટે સ્વીટનું બોક્સ, પેંડાનું બોક્સ લઈ આવ્યા. અને અમના ઘરે એક નાના કાર્યકર્તાનું એટલું ધ્યાન રાખતા કે એની ખોટ કદાચ પૂરી નહીં શકાય.
ચોક્કસથી જે પ્રમાણે યુવા વર્ગ છે, ભાજપના યુવા ટીમના છે નેતાઓ, તેમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. તમે શું માનો છો, કારણ કે તમે પણ હવે જે પ્રમાણે આજે આવ્યા છો? હાજી, વિજયભાઈનું જે અવસાન થયું છે દુર્ઘટનામાં, એક બહુ શોખની બાબત કહેવાય. અને મારા દાદા છે એ સ્વાતંત્ર્ય સેનાની, હું સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાંથી આવું છું. મારા દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા, શ્રી મનુભાઈ વિઠલાણી. તે અત્યારે તો નથી, 2 વર્ષ પહેલા જ એમનું અવસાન થયું છે. અને મારા ફાધર છે એ અશ્વિનભાઈ વિઠલાણી, એ સ્વાતંત્ર્ય સેનાની શુભેચ્છક પરિવારના પ્રમુખ છે. તો અમારે તો એક ફેમિલી રિલેશન હતું વિજયભાઈ સાથે. અને બહુ દુઃખની બાબત કહેવાય. આપણે રાજકોટમાં ઘણા બધા કાર્યો કર્યા છે સાહેબે, ઘણી બધી સુવિધાઓ આપી છે. ચોક્કસથી જે પ્રમાણે જે નેતાઓ છે, યુવા ટીમ છે, તે પણ ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી છે તે વ્યક્ત કરી રહી છે. જી અંકુર. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો ધન્યવાદ. 110 નંબર શું છે આ 110?